આ ગામમાં રોધેશ્વર મહાદેવનું મંદિર છે, જેની સ્થાપના યુધિષ્ઠિર રાજાએ કરી હતી. નીલકંઠવર્ણી અહીંયા દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ આ નૈમિષારણ્ય સરોવરમાં પધાર્યા હતા. કહેવાય છે કે કળિયુગનો પ્રારંભ થતાં બ્રહ્માજીની આજ્ઞાથી ઋષિઓ અહીં તપ કરવા આવ્યા હતા. અહીં નીલકંઠવર્ણી 4 દિવસ રોકાયા. ત્યારબાદ નીલકંઠવર્ણી નારદ વનમાં પધાર્યા. કહેવાય છે કે નારદજીએ 12 અવસ્થામાં અહીંયા તપ કર્યું હતું. તેમજ ઘણા બધા મહાત્માઓ પણ અહીંયા તપ કરતા હતા. આ સ્થાનમાં નીલકંઠવર્ણી 10 દિવસ સુધી રહ્યા હતા. ત્યારબાદ નીલકંઠવર્ણી સહેજાપુર, બરેરી, બહાદુરપુર થઈને આષાઢી સંવત 1849ની શ્રાવણ સુદ એકાદશીએ હરદ્વાર પધાર્યા. અહીં ગંગાજી વહે છે. ભાવિકો દેશ વિદેશથી અહીંયા સ્નાન કરવા પધારે છે. નીલકંઠવર્ણી પણ અહીંયા 5 દિવસ રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તપોવન પધાર્યા હતા. આ સ્થાનમાં ઉત્તાનપાદના પુત્ર ધ્રુવજીએ તપ કર્યું હતું. આવા દિવ્ય સ્થાનમાં નીલકંઠવર્ણી 10 દિવસ રહ્યા. તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ પણ તેમણે અહીંયા જ કર્યો. ત્યારબાદ તેઓ લક્ષ્મણઝુલા પધાર્યા.